જીતાડવામાં પાટીદાર સમાજે ખૂબ સહયોગ આપ્યો છે। એમના 34 પદ મહેસાણા ખરા પાટીદારના હોય, 33 પદ પાટીદારને એમને મળ્યા છે। છતાં પણ અગાઉ પણ એમને ટેન્ડરો બધા કર્યા, પણ સરકારી બિલકુલ ગાઈડલાઈન પ્રમાણ વગરના કર્યા છે। જ્યારે અમે બેસ્યા ત્યારે એજન્ડામાં એવું હતું તમારું એના પહેલાં એના અને પાછળ મતદારો પાછળ મારા બધા છે। આ પેનલને જીતાડવામાં પાટીદાર સમાજે સહયોગ આપ્યો છે। એમના 35 પદ મહેસાણા ખરા પાટીદારના હોય, 33 પદ પાટીદારને એમને મળ્યા છે। છતાં પણ પાટીદાર હું આખો સાચું ચેરમેન અને પાછળ મતદારો પાછળ મારા વધારે છે। આ પેનલને જીતાડવામાં થવાનું કારણ શું? હાથ ના હલાવતા તો આ પ્રશ્ન નથી સાગર પત્રિકામાં જે અમને વહીવટ પત્ર એમાં અમને વપરાશની માહિતી ખોટી હતી એ હલાવતા નહીં બબલ થવાનું કારણ શું? બબલ થવાનું કારણ શું? હાથ ના હલાવતા સાગર પત્રિકામાં જે વહીવટ પત્ર એમાં અમને વપરાશની માહિતી ખોટી હતી હમું આટલો સાચો ચેરમેન કરતા હોય ભ્રષ્ટાચાર થયો છે એ પહેલા જે રીતના થયો હતો એવી રીતના જ હજુ પણ યથાવત છે। આ જે અમારે કરવાનું ચાલુ છે। અગાઉ પણ એમને ટેન્ડરો બધા કર્યા, પણ સરકારની બિલકુલ ગાઈડલાઈન પ્રમાણ વગરના કર્યા છે। જ્યારે અમે બેસ્યા ત્યારે એજન્ડામાં એવું હતું કે અમારું જૂનું દેવું પતાવવું, પણ એના પછી તો અમને 1200 કરોડનું નવું વસાવ્યું। અમે દેવું પતાવવા માંગતા હતા। વારંવાર અમે કહેતા કે ભાઈ અમારે દેવું પતાવવું છે, આપણે કોઈ નવું કરવું નહીં, કારણ કે ખેડૂતોને વધારે કઈ રીતે પૈસા આપે। અને અમને કોઠામાં મોતી કાકાના નું અપમાન પણ કર્યું છે। આ લોકોએ જે મોતી કાકાનો જે કોઠો હતો એ બદલી પશુપાલકોને છેતરવાનું પણ કામ કર્યું। એમાં લગભગ 90 કરોડ જેટલી માતમાત રકમ થાય છે। એટલે પશુપાલકોની લઈને જે રકમ પરત નફા રૂપે આપું છે। પટેલ યોગેશ્વર ગોવિંદભાઈ, દૂધસાગર ડેરી વાઇસ ચેરમેન। આજે અમારી બોર્ડ બેઠક હતી। બોર્ડ બેઠકની અંદર અમે પ્રશ્નોત્તરી લઈને ગયા હતા ઘરેથી, તો સાગર પત્રિકામાં થોડી ગોલમાલ હતી, એટલે હું પ્રશ્નોત્તરી કરતો હતો ચેરમેન સાહેબને અંદર બોર્ડની અંદર, અને એમની જવાબ આપવાની જગ્યાએ આપતા હતા, અને પછી ઉશ્કેરાઈને એમને મારી જોડે હુમલો કર્યો।
અને હુમલો કર્યા પછી પણ એમને મારા જોડે લાફાલાફી કરી. પણ મારા જોડે જો કનુભાઈ ને LK પટેલ ના હોત, કનુભાઈ ચૌધરી ને LK પટેલ, તો આજે મારી જોખમ હતું મારા પોતા ઉપર. આ બોર્ડ મૂટમાં ચાલુ મિટિંગમાં જ માથાકૂટ થઈ. અગાઉ પણ જયારે વાઇસ ચેરમેન જયારે મને પાર્ટીએ બનાવ્યો હતો અને પાર્ટીનો હું વફાદાર સૈનિક તરીકે કામ કરવા માંગતો હતો, પણ થોડા કામના થોડાક ભ્રષ્ટાચાર મને થોડાક નજરમાં આવ્યા, એટલે ભ્રષ્ટાચાર બહાર કાઢવાના પ્રયત્નમાં મારી ઉપર ઉશ્કેરાઈ. અને અગાઉ પણ જયારે વાઇસ ચેરમેન બન્યો હતો ત્યારે એમના ભાઈઓએ, એમના સંબંધીઓએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પેલા ફેટ પકડી એટલે મારા જપાજપી થઈને મારા ચશ્મા નીચે પડ્યા. હું ચશ્મા લેવા ગયો એટલે મને આ પકડ્યું એટલે એમને દોરો તૂટી ગયો મારો, અને એમને પછી લાફો માર્યો મને. અને મારા બે ભાઈઓ ના હોત, કનુભાઈ ચૌધરી અને LK પટેલ, તો મારી જીવ જોખમમાં હતો અને અગાઉ પણ જોખમમાં લાગે છે. આજે હું પોલીસ ફરિયાદ કરવા આવ્યો છું અને મારી ભારતીય જનતા પાર્ટીને કહેવા પણ આવ્યો છું કે આવા જયારે મારી જોડે આમને બળવો પણ કર્યો હતો અને અગાઉ આ પાછા 6 મહિના વાઇસ ચેરમેન બન્યો ત્યારથી આ લોકો મને હેરાન કરે છે. ભ્રષ્ટાચાર સાગર પત્રિકામાં મેં ઓકરાથી મહાજાળ કરી હતી. વાસ્તવમાં 1790 કરોડ દેવું છે અને સાગર પત્રિકામાં એમને બિલ દેવું બતાવ્યું હતું, 900 કરોડ બતાવ્યું હતું. યોગેશ્વર ગોવિંદભાઈ, માણસાનો રહેવાસી. આજે મારી બોર્ડ મીટિંગ હતી, એટલે અમારા ઘણા મહિનાથી તો ચર્ચા ચાલતી હોય છે વહીવટની બાબતમાં. અને આ વહીવટની અંદર અશોકભાઈ પોતાના અધિકારીને એમનું કીધું માનીને વહીવટ અમને થોડો લોચા જેવો લાગતો હતો, એટલે આજે મારી પસ્તરી કરતો હતો. તે ગરમ થઈ ગઈ અને મારા ઉપર હુમલો કર્યો. હુમલો કર્યા બાદ મારી જોડે કનુભાઈ LK પટેલ હતા, એમને બચાવ્યો. દિલીપભાઈ ચૌધરી અને અશોક ચૌધરી બેને મારા ઉપર હુમલો કર્યો. અને અગાઉ પણ જયારે વાઇસ ચેરમેન બની બહાર નીકળ્યો ત્યારે એમના બધા સંબંધીઓએ, એમના ભાઈઓએ, એમની ટોળકીએ મને મારી નાખવાની પણ ધમકી અગાઉ આપી હતી. એ પણ મેં ચેરમેનને વાત કરી હતી કે આવું મને તમારા લોકો ધમકી આપ્યું છે. અને આ વાસ્તવિકતા તો દૂધસાગર ડેરીમાં સૌનો સાથ સૌનો વિકાસ એ તરીકે મારી પેનલ આવી હતી ત્યારે આ આખા અલગ વિચારોથી જ આ ચાલવા માંડ્યા છે. આજે પાર્ટીની લાઈન જાય. આજે મીટિંગ હતી અમારી. ના, દર મહિને મીટિંગ થાય ને, રેગ્યુલર મીટિંગ, બોર્ડ મીટિંગ. કયા પ્રકારનો? એટલે સાગર પત્રિકાની અંદર એમને એવું બતાવ્યું છે કે 790 કરોડ જ દેવું છે. વાસ્તવમાં આજની તારીખમાં 1790 કરોડ દેવું છે. 1790 કરોડના લોન પેપર લઈ ગયો હું કે ભાઈ આ બેંકમાંથી લોન લીધું. તમે સાગર પત્રિકા પશુપાલકોને કેમ જૂઠું બોલો છો? એમ કે તમારે જે બોલવું હોય વાસ્તવિકતા બતાવો ને, એટલું કહ્યું એટલે ગરમ થઈ ગયા મારી ઉપર, હાથ ચાલાકી કરી. અને અગાઉ પણ એમને જયારે હું વાઇસ ચેરમેન પાર્ટી જયારે બનાવ્યો હતો, અને હું તો પાર્ટીનો વફાદાર સૈનિક છું, મને દૂધસાગર ડેરીથી લેવા દેવા નહીં, પાર્ટી મારી બદનામ થાય એ મને બિલકુલ પસંદ નહીં. અને અમને પાર્ટી ઉપર પ્રેમ નહીં. મારા જયારે વાઇસ ચેરમેન નો બેન્ડેડ આવ્યો તો અશોક ચૌધરીએ બળવો કરવાનો પ્રયત્ન કર્યો, રણજીત ઠાકોરનું ફોર્મ ભરાવ્યું. ના, અનેક વખત બનતું હોય પણ આ જપાજપી નહીં થતી. અનેક વખતે બની છે બોર્ડ મિટિંગ. જયારે મારે તો કેવું, મારા સિદ્ધાંતો છું, પાર્ટીને વર્ગેલો છું, એટલે પાર્ટીના સિદ્ધાંતો પ્રમાણે ચાલવાનું મને આનંદ મળતો હોય. પાર્ટી મારી સર્વશ્રેષ્ઠ છે એ સમજીને હું કરતો હોઉં. ભલે પાર્ટીનો જ માણસ હોય તો મારે જાણતું કરી પણ તારાઈ ભાગ ખોટું થાય છે. મારા અત્યારે સોનાની ચેનનો દોરો તોડી નાખ્યો, મારા 44,000ના ચશ્મા એ પણ એને તોડી નાખ્યા. અને મને એને કીધું, પેલા પણ એને અગાઉ કીધું કે એમના સંબંધીઓ કે તું ભાઈ તું આવજે ને તને મારી નાખવાની ધમકી મને અગાઉ પણ આપી હતી. અગાઉ તો એક વાર દિવાળીને એમને એવું પણ કહ્યું હતું પાર્ટીમાં જઈને તે ઊંધો કરી જશે. બળવો અશોકભાઈ ચૌધરીએ જ કર્યો છે. આ ફરિયાદ ચોક્કસપણે દાખલ કરવાનો અને ચોક્કસ ન્યાય મને મળવો જોઈએ. આ ફરિયાદ રદ કરવાનો પાર્ટી મારા માટે સર્વશ્રેષ્ઠ છે, પણ આ પાર્ટીનો માણસ જ નહીં, પોતાની સત્તાનો લાલચુ માણસ છે. કારણ કે મારા સામે જો મને મેન્ડેટ પાર્ટી આલ્યો તો પણ એને રણજીતસિંહને એમની મિસિસ ફોર્મ ભરવાના પ્રયત્ન કર્યા, તો આ પાર્ટીનો માણસ હું મારી દ્રષ્ટિએ ગણતો નથી. મેં અભી રાઇટર જોડે અશોકભાઈ ચૌધરી, દિલીપ ચૌધરી સામે. બેન, આ ઘટના એવી છે કે ખૂબ દુઃખ સાથે તમારા જોડે હું આ ઘટનાને વિસ્તૃતથી માહિતી આપી રહ્યો છું. દૂધસાગર ડેરીની આજે
બોર્ડ મિટિંગ હતી, 11 વાગે મિટિંગ ચાલુ થઈ પ્રાર્થના સાથે, અને અમે બધા પ્રાર્થના પૂરી થઈ એના પછી બોર્ડ શરૂ થયું. એટલે દરેક ડિરેક્ટરના એમડી જોડે અને ચેરમેન જોડે, વહીવટકર્તા જોડે પ્રશ્નો હોય અને નાના મોટા પ્રશ્નો કાયમ થતા હોય અને પારદર્શિકતા આવે એના માટે મનમાં પડેલા અથવા તો પબ્લિક તરફથી, પશુપાલકો તરફથી મળેલા પ્રશ્નો આજે રજૂ થતા હતા. ક્યાંક ટ્રાન્સપોર્ટેશનના બાબતો હતી, ક્યાંક દાળની ભેળસેળ બાબતે ચર્ચા હતી, ક્યાંક વહીવટ નફો કેમ આપણે ડેરીનો ઊંચો લઈ જઈ શકાય, ડેરીને કઈ રીતે ફાયદો લઈ શકાય, એવા પ્રશ્નો યોગેશભાઈના દ્વારા 12 પ્રશ્નોના જવાબો આપવામાં ચેરમેન ક્યાંક મને નિષ્ફળ ગયા દેખાય છે. એમડી સાહેબનો જો જવાબ યોગેશભાઈ એમડીને પૂછતા હતા પ્રશ્નો, અને દરેક પ્રશ્નમાં ચેરમેનની આદત છે કે દરેક પ્રશ્નનો જવાબ વચ્ચે કૂદી પડવું, કર્મચારીઓ પર ભરોસો મૂકવો અને બોર્ડ ડિરેક્ટરો પર વિશ્વાસ ના રાખવો એ એમની ખાસિયત રહી છે. ઘણા વર્ષથી હું જોઈ રહ્યો છું, એમને મેં ટકોર પણ કરેલી છે અને સીધી યોગેશભાઈના પ્રશ્નોની ચર્ચા ઉગ્ર બની ત્યારે બંને યોગેશભાઈ અને ચેરમેન શ્રી બંને બાજુમાં બેઠેલા હતા. એકબીજાના સામે ઊંચા અવાજે ઉચ્ચારણો થવા માંડ્યા અને યોગેશભાઈને સીધી ઊભા થઈ એને લાફો મારી દીધો, ચેન તોડી અને ઝપાઝપી કરી અને અમે બધાએ વચ્ચે મળી અને છૂટા પાડ્યા. અને ખૂબ દુઃખ થાય છે કે આવી સંસ્થાની ગરિમા ક્યાંક ગવાય છે. એટલે આવું ના થવું જોઈએ. મોતીભાઈ માનસીભાઈ જેવા સ્થાપકો હોય, પવિત્ર સંસ્થા છે, એ સંસ્થાની જાળવણી થવી જોઈએ. એમાં આવું બળ પ્રયોગ કરી તમે બોર્ડના વાઇસ ચેરમેન જોડે આવું વર્તન કરો. ભૂતકાળમાં એક વાઇસ ચેરમેન જોડે અમને ગેટ ઉપર સાધારણ સભામાં જ્યારે એ વડીલની ઉંમર એમના ફાધર જેટલી હશે અને અંદર આવવાનો પ્રયત્ન કર્યો તો એ વખતે ખોટી રીતે એમના ઉપર હુમલો કરી અને મારઝૂડ કરેલી રોડ આખી વાત માનસીભાઈ ચૌધરી પર જાય છે. હા, માનસીભાઈ ચૌધરી પવિત્ર માણસ, આ ડેરીના સ્થાપક છે. એને સિંચન કરવાવાળા મોતીભાઈ સાહેબ જે 35 વર્ષ સુધી વહીવટ કર્યો છે, એના પછી ભાઈ શ્રી વિપુલભાઈએ કર્યો, આશાબેને કર્યો, પણ કોઈ દિવસ આવું જોવામાં કે સાંભળવામાં આવ્યું નથી. અને આ ઘટના ખૂબ દુઃખદ છે. અગાઉ પણ વિપુલભાઈ ઉપર આક્ષેપો કરવામાં આવે છે ભ્રષ્ટાચારના, અને ફરી પાછું ભ્રષ્ટાચારનું ભૂત સવાર થયું છે. શું કહેશો? ભ્રષ્ટાચારના આક્ષેપો તો એકબીજા ઉપર કંઈક ડાઉટફુલ કંઈક દેખાતું તો એની ચર્ચા વિચારણા થતી જ હોય છે, બોર્ડમાં થવી જ જોઈએ. જો આપણે બોર્ડ ડિરેક્ટર છીએ તો એની ચર્ચા નહીં કરીએ તો સાચું તથ્ય ક્યાંથી બહાર નીકળશે. મારામારી કરવામાં ભાઈ અશોકભાઈ અને યોગેશભાઈ ઉપર હુમલો કર્યો અને લાફાઝપી કરી. પાછળથી એક દિલીપભાઈ ડિરેક્ટર છે, અમારા ડિરેક્ટર વિસનગરથી ચૂંટાય છે, એમને પણ પાછળથી આવી અને થોડી માથાકૂટ કરી. આજે દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગ હતી, જે સામાન્ય રીતે દર મહિને યોજાતી હોય છે અને આગલા મહિનામાં જે પણ કામગીરી થઈ હોય એની સમીક્ષા થતી હોય છે. એ પ્રમાણેની જે દર મહિને રૂટીન મિટિંગ મળે એ મિટિંગ આજે મળી હતી. મિટિંગ શરૂ થઈ એ પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા, એ લેખિતમાં લઈને આવેલા હતા. એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય 1 થી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના અમને ખુલાસા કર્યા. મારા હાથમાં જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં 4.5 વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના 2.5 લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે. દૂધસાગર ડેરીની ખરીદ પદ્ધતિ હોય કે બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને કરકસર સાથે કામ કરી રહ્યા છે. એનું સારું પરિણામ પણ એ બેલેન્સ શીટની અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે અને એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે. વાઇસ ચેરમેન શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા, છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા. છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને આ શોભતું નથી. છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા. એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયવેવણી વાત છે. એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને મેં રોકવાનો પ્રયત્ન પણ કર્યો
કે તમે લોકો બેસો, પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડી નીકળી ગયા છે. સાહેબ, આપ માનો છો કે જે આ આક્ષેપ લગાવ્યા છે પાયાવિહોણો છે, કોઈના હાથો બની ગઈ છે? બિલકુલ આક્ષેપ પાયાવિહોણો છે. તમે અમારા ડિરેક્ટરોને પૂછી શકો છો. આજે સવારે આવ્યા બોર્ડ મિટિંગના પહેલા પણ અમારા ડિરેક્ટરોને કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે, અને એ વાત તમે અમારા ડિરેક્ટરને પૂછી શકો છો. એ તમને સાચો જવાબ આપશે. એટલે કોઈ પણ જાતના બળદેલા સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ ગળવું હતું એટલા માટે આવ્યા હતા. આપ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે, એટલે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા. પણ એ જે એમને ઝઘડો કરવો હતો અને વાતાવરણ ગળવું હતું, અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ છતાં પણ એ બોર્ડ છોડી નીકળી ગયા છે. સાહેબ, આપની સાથે ચૂંટાયેલા હતા આપ અને આપની સાથે રહેલા હતા, આપ માનો છો કોઈનો હાથો બનવા જઈ રહ્યો છે હવે? એ તો એમને પોતે જે જવાબ આપી શકે, પણ જે અત્યારે જે પ્રમાણે વહીવટ સારો ચાલી રહ્યો છે, સમગ્ર ગુજરાતમાં એની સુવાસ ફેલાયેલી છે. અને હું આપને બધા પત્રકારો વિનંતી કરું છું કે અઢી જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે, 1200 જેટલા ગામો છે અમારા, આ ગામોની અંદર જઈને તમે કોઈ પણ પશુપાલકને પૂછી શકો કે દૂધસાગર એના વહીવટથી તમે સંતોષ છે કે નહીં, અને એ કોઈ વાત કરે તો તમે એને એ વાત તમે જાણી શકો છો. એટલે આટલો સરસ વહીવટ ચાલતો હોય અને એ વહીવટને બદનામ કરવા માટેનું આ કાવતરું છે.